સારી પાચનક્રિયા માટે રાત્રિભોજન પછી 5 વસ્તુઓ કરો, પછી પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા તમને પરેશાન કરશે નહીં. તો ચાલો વિડિયો શરૂ કરીએ. નંબર 1. રાત્રિભોજન પછી તરત જ 10 થી 15 મિનિટ માટે હળવું ચાલવાથી પાચનતંત્ર સક્રિય થાય છે, જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે. આ ચયાપચયને ઝડપી બનાવે છે, જે ગેસ અને ભારેપણાની સમસ્યાને દૂર કરે છે. નંબર 2. જમ્યા પછી તરત જ સૂવાથી પાચનક્રિયામાં અડચણ આવે છે અને એસિડ રિફ્લક્સ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. સારું રહેશે કે ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ બેસવું અથવા હળવું વોક કરવું, જેથી ખોરાક યોગ્ય રીતે પેટ સુધી પહોંચી શકે. નંબર 3. વજ્રાસન એ પાચનક્રિયા માટે સૌથી ફાયદાકારક યોગ આસન છે. રાત્રિભોજન પછી 5 થી 10 મિનિટ વજ્રાસન કરવાથી પેટના સ્નાયુઓ સક્રિય થાય છે, જેના કારણે ખોરાક સારી રીતે પચી જાય છે અને ગેસની સમસ્યા ઓછી થાય છે. નંબર 4. જમ્યા પછી તરત જ નવશેકું પાણી પીવો, જે ચયાપચયને ઝડપી બનાવે છે અને ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. નંબર 5. વરિયાળી અને અજમામાં પ્રાકૃતિક પાચન ઉત્સેચકો હોય છે, જે ગેસ, અપચો અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. રાત્રિભોજન પછી અડધી ચમચી વરિયાળી ચાવવાથી પેટ હલકું લાગે છે. તો મિત્રો, જમ્યા પછી આ હેલ્ધી ટેવો ચોક્કસ અપનાવો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.